ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે મોર્નિંગનો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. તમને બતાવીએ ભાઈ કે શું નાસ્તો કરવાનો છે આજે. તો ભાઈ નાસ્તામાં રાતની વધેલી ખીચડી વઘારી છે, પણ આપણે એને થોડુંક ઓર ટેસ્ટી બનાવવા માટે આપણે ગાજર લઈ લીધું છે અને ગાજરની અંદર છીણી નાખીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતા. હું બનાવ્યું તારે? કઢી દહીંની. દહીંની કઢી. વાહ ભાઈ વાહ, તાન તો મજા આવી જાય ખાવાની આજે. હો મજા આવી. આપણે બનાવો કે એકદમ પેલું દહીં વઘારીને. બનાવીએ એમ ફરી બની. હા, હોટલમાં નહોતું ખાધી, આપણે શું ઉગાવ્યું હતું મસ્ત. તાન પર. તો ગાઈઝ વિકોજી આવી ગયા છે ને અત્યારે હાલ. આજે આપણે કોમેડી રીલો બનાવવા માટે આવ્યા છે અને જુઓ વિકોજી બાઇક ચલાવે છે. અરે ચાલુ તો કર બાઇક. વિક્રમ બાઇક તો ચાલુ કર લે. તે ચાવી લઈ જા કે એમની હું ધરાઈ મેં લીધી હે. વિક્રમ બચાવે છે પેટ્રોલ. મને બહુ ગર્વ છે. આવા જ મિત્રો આવવા જોઈએ. હું તો કહું છું પેટ્રોલ બચાવું, બરાબર છે વિક્રમ? થેન્ક યુ મારે. એટલે મૂછાઈ જાય કોને. બાકી જો અત્યારે હાલ અમારા ખેતર એટલે કે અમારા ગામડામાં ભાઈ બધો બટાકો. હા આવી ગઈ. પછી તાર મૂછાઈ શકું બોલે છે. અલે ના સમરજી મૂછાઈ છે. હા વડી આવી છે. એટલે સમ એ મૂછાઈ છે. એવી આવી છે. વાહ ભાઈ, વિક્રમે તો બાઇક ચાલુ કરી દીધી તો જોઈએ એમ. આવરીક નહીં આવરી. અરે વાહ ભાઈ વાહ. ત્યાં મજા મળે. હમણાં ઊંધો થઈ જાય ને. હુરમો દોડ્યા છે નહીં રે. હે દોરું પર હિન ના અમને આવડી ગઈ. જો ગાય ચેક તો પોકે જાય. અમારા વિક્રમભાઈ બાઇક આવડી ગઈ છે એટલે આપણને બહુ ખુશી છે. અમે બાદ ચલાવી લઈને આપણે બે પાછળ બે. હું કેવું? મારે શાંતિ. તારે શાંતિ અને મારે શાંતિ. તારે બે શાંતિ. શાંતિ એક જ લાવી શકું ઘણા સમય પાછી આપણા તબેલામાં આવ્યા છીએ. જોઈ લો ભાઈ, આપણી થાર રોક, સ્કોર્પિયો, બોલેરો, ફોર્ચ્યુનર, ઘણી બધી ગાડીઓના દર્શન કરીએ. ભાઈ કેમ છો ગાય માતા? મજામાં? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોઈ લો ભાઈ, તબેલામાં ગાય એકદમ બધી તંદુરસ્ત શાંતિથી આરામ કરી રહી છે અને બીજી વાગોરી છે. ગાય જ્યારે વાગોરે ને, જેટલું વાગોરે ને ગાય એટલું દૂધ વધારે લે, એવું કેવું થતું હોય છે. લે હેડો તાન તમને થોડો તબેલો બતાવી દીધો. અમે જઈએ વિક્રમભાઈ કણ. હા મને બોલાવા શકું લે. હે આરામ કરો શાંતિથી. વિક્રમ કાળો પડે છે. એટલે આ વિક્રમ શું થી લે? હે કારું રે કુંડારું રે ડોબા તારું હે ગરું. મિનિટ ઉપર લાગે છે. હું બ્રહ્મણ આવડી મે એક મિનિટ વેના વિક્રમ પેલું ગીત ગાય રમ જુઓ ગાઈ વાસે બંધ કરી દઉં. કર દે. હા આમ પેલું ગીત ગાય રમ. એ વિક્રમ દોત બતાવજે. હા કરજે ફોટો પાડીને બતાવજે. જોરદાર લાગે છે. બધા લોકો કહેતા કે વિક્રમ દોત પીરા છે, કારા છે, નહીં કહેતા? હા વિક્રમ દોત બતાવજે. ચમકે ચમકે છે. વાત સાચી છે. બતાવજે ફોટો. ફોટો બતાવો. પેલું ગીત ગાય એટલા ફેર. કારું રે કુંડારું રે ડોબા તારું છે અંગર. કારું રે કુંડારું રે ડોબા તારું છે અંગર. વિક્રમને જોરદાર ગરમી લાગી છે. અમારા ગામમાં જુઓ ભાઈ, ડિગ્રી વધી ગઈ છે ટેમ્પરેચર, એટલે વિક્રમનો ચહેરો દેખો કાળું પડી ગયું છે. હઈ બિચારો વિક્રમ. હા લ્યા ઉમરા બાઈ રખાડી દેવ એ ગાડી. ઉપર વિક્રમ પેલા કે અડબુડા થા. રીલ બનાવતા પહેલા આપણે ઘણા સમય બાદ એક બળિયા બાવજીના દર્શન કરવા માટે આવી ગયા છીએ. જય હો બળિયા દેવ મહારાજ કી જય. દર્શન કરો ભાઈ તમે બધા પણ દર્શન કરો. ખબર છે બધાને બળિયા બહાર ને કરતા હોય છે, બળિયા બહાર પડતા હોય છે, એટલે કે શરીરે બધા ફોલ્લા થઈ જતા હોય છે, અમુકના અંદર ફોલ્લા થઈ જતા હોય છે, તો બાધા રાખતા હોય છે બળિયા દેવની. એ આવી રહ્યા પાછળ મંદિર, બરાબર છે. અમારા ગામમાં આજુબાજુના લોકોને પણ એવું થતું હોય છે ને, તો બધા હોય બાધા કરતા હોય છે અને બાધા રાખતા હોય છે, એટલે બધાને કમ્પ્લીટ થઈ જતું હોય છે. તને કેવા થયેલું વિક્રમ? એવું થયેલું છે? આઈડ્યું નહીં અત્યારે છે નહીં. એ તો બધા પેલા નિશાન નહીં, ખાલી એમ નિશાન વધ્યા. મને થયેલું છે એવું તો. તને થયેલું? મને થયેલું છે. હા. બાધા રાખી દીધા રાખી દીધી મારે. તાન પછી માર હા ને હા બે નારીઓનો ફોતો સરાહે તો. કૂતરો? હવ નારીઓ તો ઘેર પૂરી ગયા ને એ ફોતો સરાઈ દીધે. ના હારું યાર. દેખ મન શોખ હોવું જો ગાઈસ હું વાય બેહે. મારે તો પર મન શોખ હોવું ઓ જોઈએ. ગાઈસ હા. મારી વાતો આપણે હું વાય બેહે. સમ તા બુછટ કાઢું ના થાય કે મિત્ર એવો રાખો કે અંધારામાં હેડ દે ને તો આપણે એકલા જ દેખાવા જોઈએ, અને મિત્ર બીજો કે એવો રાખો કે બે હંગાતી હેડતા હોય ને તો બધી સોરી આપણે મેં વાત કેવું. કે ખબર છે સૂર્ય એમ કહે છે કે મને તો બધું બ્લેક વસ્તુ ગમે, બ્લેક લવર. હા તો આ અમારે બ્લેક મુહૂર્ત છે, તમે જોઈ લઈને હું જુઓ ભાઈ હા
જે પણ વ્યક્તિને બ્લેક લવર હોય ને એટલે આટલું રાખ આવું મિત્રો અમારા વિકોજી કાલ રાતે જ જતા વેસ્ટ ઇન્ડિઝ તે આજે ઘેર આવ્યા છે તો આપણે યાર મળતા આવીએ જોવા દેશો એટલે આવી રહે આ કોણ છે લે શું નામ છે ભાઈ તમારું વિક્રમ વિક્રમ તમે શું કરો છો નોકરી નોકરી કરો છો તો આ ભાઈ નહીં યાર અમારું તો પેલું ભાઈ તો વિડીયો બનાવવાળો ભાઈ હતો એને વેસ્ટ ઇન્ડિઝ મોકલ્યું હતું કાલ રાતે જ ઘેર આવ્યા પણ મળતો નહીં જોવા કાજી હા હું વિડીયો બનાવું છું વિક્રમ હા બાવાજી વાળા હા અલે અચ્છા મોરખાતા નહીં તો યાર આ ગરમી પડે નહીં મકાળો થઈ ગયો હું ਕਾਲੇ ਦੇ ਲਿਬਾਸ ਦੀ ਸ਼ਕੀਨਣ ਕੁੜੀ અથવા હેરી હા હા સરસ સરસ જુઓ જેને દોડા કરવા આવે ને એ હેરી સોપર જો હેરી જેમ દોરા કરવા નહીં પેલા મોઢું કાળું કરવાનું તો તમારા દોત જેટલા દોરા હે ને ઓટોમેટિકલી ચમકી જાય એ બધા હા વાત ਦੂਰ ਦੂਰ ਜਾਵੇ ਮੇਰੇ ਕਾਲੇ રંગ ਤੋਂ મિત્ર એવો હોવો જોઈએ કે ગમે તેટલા પૈસા આવી જાય હું તો કેવું છું અમીર થઈ જાય અમિત અંબાણી છો મુકેશ અંબાણીને આગળ જતા હોય ને પણ કોઈ દિવસ પોતાનો રંગ ના બદલવો જોઈએ એવો આપણો મિત્ર છે પાછો કોઈ દિવસ પોતાનો રંગ બદલી જ ના હાકે આવી ગયો હું તો કહું છું કાશ અંડોઈનો રંગ બદલી નાખે પણ અમારો મિત્ર ક્યારે એનો રંગ ના બદલા હું કેવું મિત્ર બદલું રંગ કોઈ રંગ બદલું કોઈ એના દોત બદલાઈ જાય પણ રંગ ના બદલાય નહીં મિત્રો આજકાલની બધી જ છોકરીઓને છે ને બ્લેક વસ્તુ વધારે ગમતી હોય છે કોઈ પણ જગ્યાએ છે કે બ્લેક લાવો તો આપણે એના માટે બ્લેક બેસ્ટ ફ્રેન્ડ લાવી દીધી છે જુઓ જો આ તમને ગમે ਕਾਲੇ ਦੇ ਲਿਬਾਸ ਦੀ ਸ਼ਕੀਨਣ ਕੁੜੀ ચલો હાર્દિકભાઈ તમે આવજો તાને શું તમે ઉતવાર દે ઘેર જવું છે સમ તબિયત થોડીક ખરાબ છે મારી ઓહો શું થયું તબિયત નથી ઉધરસ થઈ ગઈ છે ને શરદી થઈ ગઈ છે હા તે પેલું જી ખો કઈ આપણે લાયા છીએ ઓરિજિનલ જી ખાવું પડે રાકેશ મને ઓય મને મોઢું ઢોળા લગન નહીં જવાનું મોઢું ઢોળાય મોટું દોડા એટલે એ તો સલૂનમાં જવું પડે હું તો દોરો ઉભરા આ વસ્તુ તો એને રહી મારે ભાઈ આપણું પંચું ને આપણું શર્ટ આ શર્ટ થોડો સારો લાગે છે એટલે આ શર્ટ પહેર રાખવું પડે બાકી ખાલી રીલ બનાવવા માટે લાવ્યા હતા તો ચલો મિત્રો આપણે જઈએ ઘેર બાકી આ વ્લોગ તમને ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ ઓય તમાર બુશિયાત હા મારું છે ને એટલે હાવ લેની લે એટલે આ જુઓ બે દિવસ પહેલા શોર્ટ ભૂલી ગયા હતા આજ મળ્યો ચલો તાન બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી